નમસ્તે મિત્રો, આજ સવારમાં કાલ રાતે એક બોર્ડ બળી ગયું છે આપણું ઇસ્ત્રીનું. જાર્યું દેખાય બોર્ડ બળી ગયું જાય. હા આખું બળી ગયું દેખાય. આ વાયરના બોર્ડ બળી ગયું હતું. આપણે અહીંયા હતું પેલા આ જગ્યાએ બોર્ડ હતું, હવે આ જગ્યાએ લઈ લીધું છે. આ બીજું જૂનું બોર્ડ નાખ્યું પણ સારું છે. આપણે શું છે હાથે થોડુંક હાથે રિપેરિંગ કરીએ છીએ. પણ મિત્રો તમારે જો રિપેરિંગ કરવું હોય ને તો બહુ ધ્યાનપૂર્વક કરવું. અને ઇલેક્ટ્રિક બોર્ડના જે મેઇન સ્વિચ પહેલાં બંધ કરી દેવાની. અને છે ને અહીંથી આ ફ્યુઝ આવે, આ ફ્યુઝ બી કાઢી લેવાના જાય પેડા. આ ફ્યુઝ મેં કાઢી નાખ્યા. એક આ બે ફ્યુઝ આવે તો બે ફ્યુઝ કાઢી નાખ્યા અને મેઇન સ્વિચ બંધ કરી દીધી. બરાબર, આ મીટર ચાલુ છે ડેન્જર. એટલે આપણે પાછા છે ને જે ફ્યુઝ ભરાવી દઈએ છે. લાઇટનું બોર્ડ થઈ ગયું છે કમ્પ્લીટ, મેં રિપેર કરી નાખ્યું, બીજું નાખી દીધું, છેડા ફિટ કરી દીધા. ઓમાં જેમ હતા ને જૂના બોર્ડમાં ભરી ગયું હતું ને એવી રીતે એમાં જેમ હતા ને ભરી ગયા બોર્ડમાં એવી રીતે આમાં પાછા ફિટ કરી દેવાના એટલે થઈ જાય. અને પહેલી જ કામ કરવાનું કે મેઇન સ્વિચ પાડી દેવાની અને ફ્યુઝ બે કાઢી લેવાનું. એક હોય તો એક ફ્યુઝ કાઢી લેવાનું, બે હોય તો બે. મારે બે છે જો. બરાબર, હવે આપણે આ ફ્યુઝ ચડાવી દઈએ. ઉભા રહીજો થોડોક. આ ફ્યુઝ આપણે ફિટ કરી દેવાનું. આ ફ્યુઝ આનો નથી. આ ફ્યુઝ અવરા થઈ ગયા, કાંઈ વાંધો હાલશે, બદલાઈ દે હમણાં. ફ્યુઝ નખાઈ ગયા, જોઈ લો. આપણે મેનથી પાડી દઈએ, લાઇટ બધી ચાલુ થઈ ગઈ. હવે ઇસ્ત્રી ચાલુ કરીને જોઈ લે. આપણે જે આ બોર્ડ ફિટ કર્યો ને એ જોઈ લે કે ચાલુ છે. આ ટેસ્ટર અને અહીંથી તો આ સ્વિચ પાડેલી છે. હાલો રેડી દેખાય છે, આમાં લાઈટ દેખાય છે. હારે હે ને, હાલો રેડી. આમાં કાંઈ પાવર આવતો નથી એટલે આમાં જ આવે. એ તો તમને ખ્યાલ હશે ને. જો ચાલો, તો આપણું બોર્ડ કમ્પ્લીટ થઈ ગયું છે. આ સ્વિચ બંધ કરી દે અને પિન ભરાવી દે.